જય માતાજી મિત્રો। તો ફરીવાર મળ્યા છે બધા મિત્રો। અમારે હરેશ કાકાની માનતા છે, સુરમાના લાડવા બનાવવાના છે અને પીરદાદાનો થાળ છે। તો સાથે કઢી પણ બનાવવાની છે, ભજીયા બનાવવાના છે। આ એનો મસાલો બધો તૈયાર થયો છે। ભીખાભાઈ કટિંગ કરી રહ્યા છે, દીપાભાઈ આદુ ખાંડી રહ્યા છે। હવે આ કઢી અમારે હરેશ કાકા બનાવવાના છે, એટલે એનો વઘારની તૈયારી થઈ ગઈ છે। કઢી બનાવવાની છે એક નંબર। કારીગર પણ એવા છે, કઢી બનાવે છે બહુ મસ્ત સરસ સારી, ખાતા ન ધરાવે એવી કઢી બનાવે છે। આ વઘાર થઈ રહ્યો છે। હવે તમે જુઓ મિત્રો, આ રીતનો વઘાર કરીને ઘરે બનાવતા હોય કઢી તો ખાતા ન ધરાવ। તમે પછી એમ કહો ઘરે બનાવેલી કઢી ભાવતી નથી, પછી ક્યાંથી ભાવે કહો? આવા રસોઈયા કારીગર હોય એના હાથની કઢી ખાઈ ગયા હોય કાંઈ પણ વસ્તુ, એટલે તમને ઘરનું એમ થોડુંક કેવરાવે હું। હવે આ લોટની આટી લીધી, એ કઢીમાં નાખશે હમણાં, કે કઢીમાં નાખે એટલે કઢી થોડીક ઘાટી થાય અને ટેસ્ટી બને અને સારી બને, સ્વાદ સારો પણ આવે। લોટની આટી નાખ્યા પછી એને ઘડીક 10 મિનિટ પાકવા દેવી પડે, એટલે લોટની વાસનો આવે ને કઢી પાકી ગયા પછી જ ખાવાની મજા આવે, કાચું જ ખવાતું નથી। તો કઢી બની ગયા પછી આવશે બીજો રાઉન્ડ ભજીયાનો। પછી ભજીયા બનાવવાના છે। હાલો લઈ લ્યો ભજીયાનો તવો, હવે કરો તૈયાર ભજીયાની। હાલો કઢી બની ગઈ, હવે હાલો હવે ભજીયા ચાલુ કરી દો આપણે। ભજીયા પણ એવા બનાવે છે, સમજો કાંઈ ઘટે નહીં હો। રોજ એવા દાંત ન હોય તો સમજો ખવાઈ જાય એવા, સાવવાય ન પડે એવા, કાંઈ ઘટે નહીં। ભજીયા પાકી રહ્યા છે। હવે ભજીયા બની જાય એટલે મહાપ્રસાદ લેવા બેસી ગયા બધાય। લાડવા બની ગયા છે, કમ્પ્લેટ છે, એટલે મહાપ્રસાદ લેવા એ પહેલાં જય બોલાવવી પડે ને। બોલો પીર દાદાની જય, કરો મહાપ્રસાદની હરિહર। અમારે દીપાભાઈએ ચાલુ કર્યું છે ધીમે ધીમે, જૂઠાભાઈ પીરસવાનું ચાલુ કરી દીધું છે। નાના મોટા બધા ભાભલાને બધા બેસી ગયા છે, એટલે મહાપ્રસાદ કરી દીધો છે ચાલુ। તો આ વખતે બહુ મજા આવી ગઈ મહાપ્રસાદ લેવાની। તમારે પણ મહાપ્રસાદ લેવો હોય તો કમેન્ટ કરજો। બોલો પીર દાદાની જય।